અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. આફત બનીને વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકના ખેડૂતો માવઠાના મારથી પાયમાલ થયા છે. ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારો મગફળીનો પાક થશે અને આપણી મહેનતનું ફળ મળશે, પરંતુ જ્યારે પાકની લણણી કરવાનો સમય આવ્યો ત્યારે જ માવઠાની આફત ત્રાટકતા ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો અને હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિજાપુર તાલુકાના સંઘપુર, સાંગાપુરા, વજાપુર, ભાણપુર સહિતના વિસ્તારમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરમાં વરસાદના પાણીમાં પલળેલા મગફળીના પાથરા પણ અહીંયા જોવા મળી રહ્યા છે. જગતનો તાત વલોપાત કરી રહ્યો છે. મગફળીનો પાક પલળી જવાથી મગફળીના દાણામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મગફળી કાળી પડી ગઈ છે અને ફૂગ લાગી ગઈ છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે જમીનમાં મગફળીના જ અંકુર ફૂટી ગયા છે. હવે ખેડૂત આ મગફળીને માર્કેટમાં વેચવા માટે જાય તો પણ ગુણવત્તા સારી ન હોવાથી ભાવ પણ મળી શકે તેમ નથી. મહેસાણાના વિજાપુર પંથકમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થતું હોય છે, પરંતુ આપને બતાવીશ કે અહીંયા મગફળીની શું સ્થિતિ છે. આપ જોઈ શકો છો કે મગફળીનો પાક જે બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ કાળી પડી ગઈ છે, ભેજ અડી ગયો છે, ફૂગ અને નુકસાન ખાસું જોવા મળી રહ્યું છે. મગફળીનો પાક સદંતર જોઈએ તો 100% નુકસાન છેવું તેવું ખેડૂતોનું કહેવું છે. આ સમગ્ર મામલે ખેડૂતો સાથે વાત કરીશું અને વિજાપુરની આ સ્થિતિ બાબતે, મગફળી બાબતે વાત કરીશું. આપ જણાવશો શું સ્થિતિ છે અને શું માગણી છે? હાલની વિકટ પરિસ્થિતિ થઈ છે કમોસમી વરસાદના કારણે. મગફળીનો પાક આમ તો જોવા તો 80-90% જેવો ફેલ ગણી શકાય અને સાથે સાથે ઘાસચારો પણ ફેલ ગયો છે, એ પણ એ વ્યાપક નુકસાન ગણી શકાય. હવે ધીરે ધીરે આ મગફળીનું કોરું કાઢી અને જોવા જઈએ છીએ તો મગફળીની જે કારાશ આવી જાય છે એનો પોષણક્ષમ ભાવ પણ નહીં મળવાના, એ ખેડૂતને ચોક્કસ વાત છે. શું કહેશો આપ આ બાબતે? આ બાબતે તો એટલું જ કહેવું કે સરકાર સહાય સારી એવી સહાય આપે અને આ તો ઘાસચારાની એ તકલીફ થઈ અને પાકનું એ નુકસાન થઈ ગઈ. એ કરતાં તો જાનવર જીવાડવું એ કાઠું થઈ ગયું. તો આ હતા વિજાપુર વિસ્તારના ખેડૂતો કે જેઓ એક આશા રાખી રહ્યા છે કે સરકાર જે કઈ સહાય આપે, સારી સહાય આપે, જેના કારણે તેમને જે વાવેતર કર્યું છે, જે આશાઓ સાથે વાવેતર કર્યું છે, જેના પર એમનું જીવન નિર્વાહ છે, એમનું પરિવારનું જીવન નિર્વાહ હોય છે, એ પાકને નુકસાનને કારણે એમને ભારે માઠી અસર થઈ છે. હવે માત્ર આશા બચી છે તો સરકારની. હવે સરકાર સર્વે બાદ શું નિર્ણય લે છે અને કેવી સહાય આપે છે તે જોવું રહ્યું. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. વિજાપુર તાલુકામાં મગફળીના પાકને થયેલા આ મોટા નુકસાનની જાણ થતાં જ સ્થાનિક નેતાઓ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. વિજાપુર APMC ચેરમેન રાજેન્દ્ર પટેલ અને સ્થાનિક ધારાસભ્યએ ખેતરોમાં જઈને નુકસાનીના પાકમાં થયેલી નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું અને સરકાર સમક્ષ ખેડૂતોને સહાય આપવા માટે માંગ કરી હતી. સરકાર પણ આ બાબતે જાગૃત છે. એમને પણ ટીમ બનાવી અને ગ્રામ સેવકો મારફતે એક ગામમાં 5-5 જેટલા સર્વેઓ મૂકી અને આની અંદર ઝડપથી સર્વે થાય અને 3 દિવસની અંદર સર્વે કરી અને સુપ્રત કરવા માટેનું ગામમાં પણ આયોજન ગ્રામ સેવકો મારફતે થયું છે. તો હું પણ વિનંતી કરું છું સરકારને કે આ વખતે બિચારો ખેડૂત એને આ વખતે નુકસાન છે તો એને રાહત દરે સારી એવી મદદ થાય. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH